નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં 34 અને વધારાના 10 કામો મળી કુલ 44 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 40 કામોને મંજૂર કરી 2 કામો મુલતવી કરાયા હતા, જ્યારે 2 કામો નામંજૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આજની આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા કર્મચારી મનરભાઈ નાનજીભાઈ પરમાર, જેઓનું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલ હતા, તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને પ્રવર્તમાન ધારાધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણમાં નિમણૂક આપવા તેમજ મૃતક કર્મચારીના વારસદારને 3 લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી જગ્યા ભરવા હેતુ દરખાસ્ત બેન શાહની નિમણૂક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, સુ વિભાગ, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, રેડ લાઇટ વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 40 કામોને મંજૂર કરી 2 કામો મુલતવી કરાયા હતા, જ્યારે તે કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા. કામોની વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીઝવાળા રસ્તે કાચા પાકા રસ્તો બનાવવાના કામને 25,21,600 વત્તા GSTના ભાવપત્રને 15.14% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી દ્વારા જે ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા ખાલી છે, એમાં ચેતાલીબેન શાહને 67,000થી 2,08,700 ના પગાર ધોરણવાળી જગ્યાને મંજૂર કરવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં 7.5 કરોડની મર્યાદામાં કાચા પાકા રસ્તા બનાવવાના કામને 16.75% ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં વાર્ષિક 8 કરોડની મર્યાદામાં RCC રોડ 5% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોનમાં 5 કરોડની મર્યાદામાં RCC રોડના કામને 6.50%, કે જે જૂના એસઓઆર પ્રમાણેના 6.50% હતા, ઇન્ક્લુડિંગ ઓફ GST, એ 6 કરોડના મર્યાદામાં એ કામને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 5 કરોડના RCCના રોડ 5% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે. એવી રીતે પૂર્વ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક, પ્યોર બ્લોકના કામમાં 1 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. જે નવીન કામો ચડાવ્યા છે એમાં પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 5, 15, 14, 6 અને 4માં જે કાસ્ટ આયર્ન DI નાળિકા નાખવાના કામો હતા પાઇપ સિવાયના, એ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. 14.11% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. એવી રીતે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 19માં 10.87% વધુના ભાવ અને 50 લાખની મર્યાદામાં પાણીની કાસ્ટ આયર્ન નળિકા નાખવાના પાઇપો સિવાયના કામને મંજૂરી આપવામાં આવી છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વડોદરાની માગણી મુજબ સુભાનપુરા અતિથિગૃહની બહારનું ગ્રાઉન્ડ વિના મૂલ્યે ઇલેક્ટ્રિફિકેશન ચાર્જિસ સાથે આપવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 14 કરોડની મર્યાદામાં DBM BC લિક્વિડ સિલકોટ કરવાના કામને 13% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 6 કરોડની મર્યાદામાં DBM BC લિક્વિડ સિલકોટના ભાવને 13% વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.